ત્યાં છે ને ગરબા નહીં રમાયા મારા ત્યાં. હું ગરબા છત્રી લઈને આવ્યો હતો તો બી ચાલશે. બધા છે ને એવી રીતે બેઠા છે. છત્રી વાળા બધા કેવા બેઠા છે. ગાડું માણસો જો પંખો બી લઈને આવ્યા છે. સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે છે ફાઇનલી ગણપતિ બાપાનું વિસર્જન. અને તમે મને જોવો છો કે હું છે ને જસ્ટ હમણાં જ ઉઠી છું, કેમ કે કાલે અમે લોકોને વાગેલા 4 સવારના 4 વાગે અમે લોકો છે ને ગણપતિ જોઈને આવ્યા છે. તો મારી મોર્નિંગ જસ્ટ હમણાં થઈ છે. હું તમને છે ને ક્લિપ્સ બી બતાવી લઈશ કે અમે લોકો કયા કયા ગણપતિ જોયા છે. અમે અવતારના જોયા છે, અમે ભૂતવાળા બી જોવા ગયા હતા, બટ હું નથી ગઈ, બધા ગયા હતા. હું બહાર ઊભી રહેલી. પછી ગેલેક્સીવાળા જે જોયા છે હું તમને અહીંયા ક્લિપ્સ બતાવું છું. જલ્દી છે ને ઇન્ટ્રો હું ખતમ કરું છું, કેમ કે જવાનું છે નીચે બાપાનું વિસર્જન કરવા માટે. તો અહીંયા અમે લોકો ગયા હતા ગેલેક્સીના ગણપતિ જોવા માટે. જેટલું મસ્ત અને ડેકોરેશન કરેલું તમે લોકો જોઈ શકો છો કે, અને પાછું બેકગ્રાઉન્ડ બી એવું મ્યુઝિક વાગતું હતું. તો આમ ફીલ એવું થતું હતું કે અચ્છા ગેલેક્સીમાં છે. આમ બહુ જ મસ્ત ડેકોરેશન કરેલું હતું. તો બીજું છે આ દ્વારકા નગરીવાળું જે અમે લોકો જોવા ગયા હતા, જે શું ને સોસાયટીની અંદર દ્વારકા નગરી આખું જે દ્વારકાનું મંદિર છે એ બનાવેલું એ લોકોએ થર્મોકોલથી. તો આ દ્વારકાનું છે. અને ત્રીજું જે આ છે અમે લોકો કાલે જોવા ગયા હતા અવતારનું. વન ઓફ ધ બેસ્ટ. મને એવું છે ને એવું લાગ્યું કે બહુ જ મસ્ત થીમવાળું, અને પ્લસ આમાં છે ને બહુ વધારે દેખાતું નહોતું બધું. અંદર છે ને બ્લુ કલરની લાઇટ હતી, તો એટલું બધું સારું એવું શૂટ થયું નહીં, બટ ડેકોરેશન બહુ જ મસ્ત હતું એમ. તો 2 દિવસમાં અમે લોકો છે ને આવા કંઈક ગણપતિ જોયા છે, અને મેં બહુ જ સારી રીતે દર્શન કર્યા છે. આ 2 દિવસમાં એટલે હું છે ને બ્લોગ શૂટ નથી કરતી, કેમ કે મને બી પર્સનલી એવું થતું હતું કે હું બી થોડું એન્જોયમેન્ટ કરું, એટલે મેં છે ને 2 દિવસથી બ્લોગ શૂટ નથી કર્યા. તો ફાઇનલી આજે બાપાનું વિસર્જન છે અમારી બિલ્ડિંગમાં, અને પ્લસ જે ભાગળના ગણપતિ છે, મતલબ જે બી મોટી મૂર્તિઓ છે એ આજે ડુમ્મસ 3 વાગે, રાતના 3 વાગે બધી ભાગળથી રવાના થઈ ગઈ છે વિસર્જન માટે. કેમ કે છે ને એટલી મોટી લાઈન થઈ જાય છે, લોકો છે ને રાતે જ વિસર્જન એ લોકોનું ચાલુ કરી દે એમ લાવવા માટેનું. તો અમે લોકો અમારું બિલ્ડિંગનું ગણપતિના વિસર્જન ખતમ કરીને અમે લોકો ત્યાં જોવા જવાના છે. કે રસ્તામાં એક જ રસ્તો એવો છે પાલ હજીરાવાળો, જ્યાં બધી મૂર્તિઓ આવે છે. તો અમે લોકો જમી અને ત્યાં વિસર્જન જોવા જવાના છે. ગણપતિ બાપાના કાનમાં કહેવાની જો બરોબર બધું કહેજો. સીધી તારે શું માંગવું છે હજી? તારે હે અચ્છા કહી દો. અભી મોબાઈલમાંથી નવી સિસ્ટમ આવી ગઈ મોબાઈલમાંથી. વાહ જો આજે ને કહી દો. અભી ફોનમાં જેમ બતાવી દો જરા. એ જ ને ડાયરેક્ટ ફોન પરથી માંગશે હવે. વાહ મમ્મી હાય. ના હજી જો ફોનમાંથી માંગે છે. નવી સિસ્ટમ કાઢી છે. આ જો નવી સિસ્ટમ કાઢી છે. જો આ લોકો જો આ છોકરાઓને બી માંગવું હોય. હા ચલો ગણપતિ બાપા
ગરબા રમવાના છે આ બધા છે ને ગરબા માટે ભેગા થઈ ગયા છે ગણપતિના વિસર્જન થઈ ગયા છે ત્યાં છે ને ગરબા નહીં રમાયા મારા ત્યાં હું ગરબા રમવાના આ લોકોના છે ને ફોટા ઉતારતી હતી આ લોકોના તો મારાથી ગરબા નહીં રમાયા તો હવે લોકો છે ને અમે જમી અને ત્યાં જઈશું પાલ હજીરાવાળા રોડે જે વિસર્જનના ગણપતિ લઈને જશે ને ત્યાં આગળ તો આજે અમે જમવાનું છે ને અમારા બિલ્ડિંગમાં જ છે હું જમી લઉં અને પછી તમને મળું પાલ આરટીઓ જોવા આવે છે એટલી મોટી મોટી મૂર્તિઓ જાય છે જરા મૂર્તિ જો પણ એકચ્યુઅલી છે ને અહીંયા બધા પાર્કિંગની હતી તો અમને છે ને જગ્યા જ નથી મળતી તો અહીંયા છે ને પબ્લિક જો અમને ગાડીની પાર્કિંગ નથી મળતી એટલે અમે લોકો અહીંયા ઊભા છે અમે બધા છે ને બધી ડેકી ખોલીને બધા છાયડામાં બેઠા છે કારણ કે છે ને બહુ તાપ લાગે છે તેમાં છે ને બહુ તાપ છે એમ અને આ વસ્તુ છે ને સાંજે 6-7 વાગ્યા લગીને આવી જ ચાલવાની છત્રી લઈને આવ્યો હતો તો બી ચાર્જ બધા છે ને એવી રીતે બેઠા છે છત્રી ને ચાદર જો આ બેન બી છત્રી લઈને જાય છે બધા છત્રી ને બધું લઈને આવે છે મારો છે ને આ ફર્સ્ટ એક્સપિરિયન્સ છે આવો ગણપતિ જોવાનું છે ને ક્યારે આવી રીતે ગણપતિ જોવા નથી આવી આગમનથી લઈને વિસર્જનથી લઈને છે ને મારો ફર્સ્ટ સુરતમાં એક્સપિરિયન્સ છે કે હું આવી રીતે જોઉં છું બધા એમ અમે લોકો છે ક્યારે બી આવી રીતે જોવા નથી આવ્યા કારણ કે છે બહુ જ ભીડ ને એવું હોય છે આજે ને કાલ રાતના 3 વાગ્યાથી બધું ચાલુ થાય છે અહીંયા આગળ સાંજે ખબર નહીં કેટલા વાગે 6-7 યા 10 બી વાગી જતા હોય છત્રીવાળા બધા કેવા બેઠા છે ત્યાં મૂર્તિ આવે છે કેમ ગણપતિ બાપ્પા પેલા વિપુલભાઈ તો પેલા કંઈક બોલો એમ ગાડી છે ને સેટ થઈ ગઈ છે અહીંયા આગળ તમે લોકો છે ટેકી ખોલીને બેસી ગયા છે અંદર તમે લોકો છે હજી ખુરશીની એની છે ને વ્યવસ્થા કરીએ છીએ ગાડીનો પડદો લઈને જોવો અહીંયા ગણપતિ આવે છે યાર કેટલા મોટા મોટા છે આ બધા છે ને ભાગડના ને એના બધા બી બધા અહીંયાથી જ જાય હજીરા ગાડું માણસો જો પંખો બી લઈને આવે છે અંદર પાણી નાખવાનું છે ચાલુ કરો ચાલુ કરો ચાલુ છે ક્યાં ચાલુ છે હવા આવે છે આટલી ઓછી હા બરાબર બરાબર વાહ કશું નહોતું તો કશું નહોતું આવી ગયું તો બધું આવી ગયું આ કસ્સામાં બાકી નહીં રહેવા જોઈએ કસ્સામાં બાકી નહીં રહેવા જોઈએ તો કાનમાં લેવાનું નથી પણ એટલે કાનમાં નથી લેવાનો કાનમાં પવન લે છે મોઢા પર લેવાની છે ને ત્યાં પાલાટીઓ છોડીને અમે લોકો છે ને આવ્યા છે ઈચ્છાપુર કેમ કે ત્યાં છે ને એટલી ટ્રાફિક હતી ને ત્યાં છે ને ગણપતિ બી નતા આવતા તો અહીંયા આવેલા છે તો આગળ ખાલી છે ને ટ્રાફિક જો
ગણપતિ જોઈને છે મારી બેટરી થઈ ગઈ છે ડાઉન, તો અમે લોકો છે ને ચા પીવા આવ્યા છે. તો બસ આટલા જ હતા ગણપતિ છે ને, બહુ ઓછા અમે લોકોએ જોયા છે, મતલબ જોયા છે પણ તો બી જેવા એક્સપેક્ટેશન હતું ને એવું અમને ના દેખાયું, કેમ કે બહુ જ ટ્રાફિક હતો. તો અમે લોકો ચા પીશું પછી ઘરે જઈશું. તો આ બ્લોગ છે ને હું એ જ એન્ડ કરું છું. તમને આ બ્લોગ ગમે હોય તો લાઇક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો. અને હવે તો છે ને નવરાત્રિ આવવાની છે, તો હવે ધીરે ધીરે નવરાત્રિના બી આગળ બ્લોગ આવશે. મારે છે ને શૂટ બી કરવાનું છે, તો લેટ્સ સી કે શૂટ થાય છે કે નહીં, જોઈએ આપણે નેક્સ્ટ બ્લોગમાં મળે. બાય બાય.